નમસ્કાર, તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો ભાટિયાના ભડાકાને. હું છું દેવરાજ ભાટિયા. મિત્રો, આવ્યો છું અમારા બનાસકાંઠાના સૌથી પ્રખ્યાત શિવ મંદિર બાલારામમાં આવ્યો છું. બાલારામ અને શિવરાત્રિનો દિવસ છે, તો ઘણા બધા શિવ ભક્તો આખા બનાસકાંઠામાંથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. પાછળ આપ જોઈ શકો છો કે જે કેસરીયા રંગમાં જે મંદિર છે એ ભગવાન શંકરનું મંદિર છે. અહીંયા એક નેચરલી વાતાવરણ પણ છે. અહીંયા બાલારામ ફરવા માટેની પણ એક જગ્યા છે કે ત્યાં બાલારામ પેલેસ છે. અહીંયા નદી વહે છે. શ્રાવણ મહિનામાંની સુંદરતા ભરપૂર હોય છે અને ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને ખાસ કરીને શિવરાત્રિના દિવસે અહીંયા ઘણા બધા ભક્તો આવે છે, ઘણા બધા લોકો આવે છે. જે બી કહેવાય કે અહીંયા આમ ટ્રાઇબલ એરિયા છે બનાસકાંઠા, અમારો આદિવાસી વિસ્તાર આ બાજુનો પટ્ટો છે. તો શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો આવે છે અને આદિવાસી લોકો પણ આવતા હોય છે. અને ખાસ કરીને આજના દિવસે, રજાના દિવસે, શિવરાત્રિના દિવસે દર્શન કરવા માટે આવે છે. અહીંયા બાલારામ તમે કદાચ આવ્યા હશો, તમને ખબર છે કે આજુબાજુ જે ફ્રૂટની લારીઓ હોય છે, રમકડાની દુકાનો હોય છે, પૂજારી છે અને દેશી ઢોલ પણ વાગી રહ્યા છે. તો ચાલો મારી સાથે આપણે જઈએ મંદિરમાં, ભગવાન શિવના દર્શન કરીએ અને તમને પણ આજના દિવસની શુભકામનાઓ પાઠવીએ. મિત્રો, અહીંયા બહારથી તમે નીકળો છો અને ત્યાંથી જ તમને પ્રસાદ મળે છે. શક્કરિયા અને મોરૈયાની ખીચડી છે ને, એટલે ફરાળી છે. ફરાળી ખીચડી તમને પ્રસાદ રૂપે આપી રહ્યા છે. જે રાજુભાઈ જોશીનું આખું ગ્રુપ છે, એમના દ્વારા અહીંયા જે ચાલે છે. રાજુભાઈનું તો અહીંયા પેલું જમવાનું પણ ચાલતું હતું. હા, જમવાનું પણ ચાલુ છે. અને આજે શિવરાત્રિના તહેવાર નિમિત્તે અહીંયા તમને શક્કરિયા અને મોરૈયાની ખીચડી મળે છે. તો કેમેરામેનને કહીશ કે તમે ત્યાં ખીચડીના પણ બતાવો તો બહુ મસ્ત ખીચડી છે, મજા આવે એવું છે. ઘણા લોકો પ્રસાદ લે, દર્શન કરવા હું પણ પ્રસાદ લઈ રહ્યો છું. બોલો હર હર મહાદેવ. ખૂબ સારું યાર તમારું.